જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ બધાને. તો આપણે ઉઠી ગયા છીએ સવારમાં વહેલા 6:30 વાગે ને અત્યારે આપણે જવાનું છે દ્વારકા, કારણ કે આજે છે પૂનમ, એટલે આપણે જઈએ છીએ આજે પહેલી પૂનમ ભરવા હતું. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને આજે બધું બતાવી દઉં. લેટ્સ ગો. આપણે ચશ્માના ગાડીની ચાવી લઈ લઈએ. આજે આપણે જવાનું છે ગાડી લઈને, આપણે સ્પ્લેન્ડર લઈને. તો અત્યારે આપણે ગાડી ચાલુ કરીને નીકળી ગયા છીએ આપણા ભાઈ કાકાના ઘર બાજુ જવા. તો ભાઈ અત્યારે આપણે ભૂગી ગયા છીએ રાવલમાં, અને હવે આપણે લીધો હોય બીજો રસ્તો, કારણ કે ઓલા રસ્તે ટ્રાફિક હોય ને એટલે આપણે એમાં ના પહોંચાય. તો હવે આપણે જામ રાવલવાળો રસ્તો લીધો છે ને હવે અહીંથી થોડુંક જ છે દ્વારકા. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અહીંયા આપણે ચા પાણી પીવા ઉભા રહ્યા. તો અત્યારે આપણે ભૂગી ગયા છીએ ફાટિયા, ને અહીંયા આપણે ભાઈ બ્રેક લીધો ગાંઠિયા ખાવાનો, કારણ કે ભૂખાઈ એવી લાગી છે. તો આપણે ફાટિયામાં અહીંયા બ્રેક લીધો છે. તો હવે જાઉં આપણે સીધા દ્વારકા ગાંઠિયા બાઠિયા ખાઈ. તો અત્યારે આપણે ભાટિયાનો બ્રિજ ચડી ગયા છીએ ને ભાઈ હવે જો નેશનલ હાઈવે સ્ટાર્ટ થઈ ગયો છે ભાઈ. એક ખાડા વગરનો હાઈવે હો, એક ખાડો ના આવે રસ્તામાં. તો જુઓ તમે આગળ વ્લોગમાં બન્યા જ રહેજો, આપણે બધું જોઈ જ લેવાનું થાય છે. આ હું કાં મને ઘડીએ ઘડીએ બતાવું ભાઈ, કારણ કે નવા ચશ્મા લીધા એટલે તમને બતાવવા પડે, નકર તમને એમ થાય કે ભાઈ કંઈ હે નહીં એટલે. તો આ છે પોરબંદરનો ને દ્વારકાને જોડતો નેશનલ હાઈવે ભાઈ, ખાડા વગરનો હાઈવે હો. તો હવે આગળ જાય છે ને ભાઈ, આ માઇકમાં વોઇસ ઓવર કરતો હતો પણ થી નહીં, તો હવે વોઇસ ઓવર કરવું પડ્યું. દ્વારકા રહી ગયું છે થોડું, ડાયરેક્ટ જાય છે હવે દ્વારકા. તમને પાછળ વિડીયો બતાવી દઉં ને. ટોલ ટેક્સ કમ્પ્લીટ આવી ગયો છે. આપણે તો ટોલ જવાનું ના હોય, કારણ કે આપણે ટુ વ્હીલ વાળા, આપણે વીઆઈપી ભાઈ વીઆઈપી એન્ટ્રી થાય છે. તો હાલમાં પણ ઘણા લોકો અત્યારે દ્વારકા પગપાળા હાલીને જાય છે. જોઈ લ્યો ભાઈ, આટલા તડકાનું હાલીને જવું એટલે આ તો ભાઈ માણસો જ કરી શકે હો. જય દ્વારકાધીશ બોલી દેજો. તો તમે આ રિસોર્ટ જોઈ શકો છો. આજથી 2 વર્ષ પહેલાં આપણે આમાં જ રોકાણા હતા, હું ને અમારા ભાઈબંધો. ભાઈ મજા જ અલગ આવી હતી. આ રિસોર્ટમાં જીમથી લઈને સ્વિમિંગ પુલ લગીને બધી જ સુવિધા ઉપલબ્ધ છે ને ભાઈ ત્યાં ખૂબ મજા કરી હતી. સામે દેખાય છે દ્વારકા, ને આપણે હમણાં દ્વારકા પૂરા આવ્યા ને 5 કિલોમીટર જેટલું રહી ગયું છે દ્વારકા. તમને આગળ ખબર પડે કે આપણે શું કરવા જવું. ફાઇનલી આપણે પૂરી ગયા છીએ દ્વારકા, એટલે થોડું કામ આખું હોય જો અહીંથી દેખાતું જ છે. જો ભાઈ કાયદેસર દ્વારકાધીશનું મંદિર દેખાય છે. અને તમે આ ચેનલ ઉપર
ઉપર નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં લખી નાખજો જય દ્વારકાધીશ. તો જોઈ લ્યો તો આપણે ફાઇનલી મંદિર પાસે પૂકી ગયા છીએ. હવે અંદર જાય છે. દ્વારકા તો આવી ગયું છે. તો ફાઇનલી આપણે પૂકી ગયા છીએ ગોમતી ઘાટે. ડાયરેક્ટ આપણે પેલા અહીંયા આવ્યા. હવે જાઓ આપણે મંદિર બાજુ. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બધા અહીંયા પૂનમ નાય છે. જોઈ લો તમે આજના દિવસે આવો કે ગમે તે દ્વારકામાં ટ્રાફિક તો હોય, કારણ કે ભાઈ મંદિરની વિશેષતા જ એટલી છે. જોઈ લો ભાઈ ટ્રાફિક ખાલી 56 સીડી બાજુ ગયા હતા પણ 56 સીડી બાજુ વારો આવ્યો નહીં આપણો દર્શન કરવાનો, કારણ કે ભાઈ પબ્લિક જ એવું હતું. તો આપણે વાહીના રસ્તે જઈએ એટલે વારો આવી જાય આવું હોય છે તો નકર દ્વારકાધીશ ભલું કરે. તો જોઈ લો તમે દ્વારકાધીશ નું મંદિર અને કોમેન્ટમાં લખી નાખો જય દ્વારકાધીશ. પબ્લિક તો આપણે દર્શન કરીને આવી ગયા છીએ ને ભાઈ ફોન લઈ જવાની મનાઈ હોય એટલે દર્શન તમને ના દેખાડી શકો. તો આપણે દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ ગોમતી ઘાટે પાછા. તો હવે આગળ શું થાય તમને આગળના વિડીયોમાં એટલે હમણાં કહી દઉં. તો આપણે પાછા આવી ગયા છીએ ગોમતી ઘાટે. જોઈ લો વ્યૂ ને આ બધા હુડકા છે ને આપણે રખડીએ છીએ. હવે કઈ પ્લાન નથી, આગળ જોઈએ શું થાય. તો બધા થાય છે અહીંયા પૂનમ ભરે છે. આપણે તો આપણે જઈએ આપણે ગાડી બાજુ. જોજો ટ્રાફિક ભાઈ તમે ગમે ત્યાં આવો ટ્રાફિક તો દ્વારકામાં જોવા જ મળશે. જોવા એ બધે નાય છે. Let's go. ગોમતી ઘાટ આપણે ફરી લીધું ને પછી દર્શન કરી લીધા. હવે જઈએ આપણે પટકેશ્વર મહાદેવ. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આજે તમને બધું એક્સપ્લોર કરાવી દઉં. તો આપણે આપણી ગાડી આગળ આવી ગયા ને હવે આ ગાડી ઉપાડીને નીકળીએ મહાદેવ પાસે. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ ભડકેશ્વર મહાદેવ. તો જોઈ લો સામે સામે શંકર ભગવાનની મૂર્તિ છે. તો મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો ને ચારેય બાજુ છે લીલોછમ દરિયો અને ભાઈ આ પ્રકૃતિનો આનંદ જ કંઈક અલગ છે. તો તમે આપણા વ્લોગમાં નવા હોય ને આવા જ વિડીયો જોવા માંગતા હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ભડકેશ્વર મહાદેવની મૂર્તિ જોઈ લો ખાલી મંદિરની ઉપર છે ને આ બાજુ ચારેય બાજુ છે લીલોછમ દરિયો અને ભાઈ આનો વ્યૂ જ કંઈક અલગ આવે છે ને આ તમે કેમેરામાંથી દર્શિત ના કરી શકો. જોઈ લો ખાલી તમે મજા આવે છે ભાઈ દરિયાના. આ છે ભડકેશ્વર મહાદેવનું મંદિર. તો આ છે ઉપર મૂર્તિ. તો જોઈ લો ભાઈ અહીંયા છે ચારે બાજુ લીલોછમ દરિયો ને વાં જો હુડકા છે ના એક્ઝેક્ટ એની સામે છે મહાદેવની મૂર્તિ. તો હજી થોડું કામ બાકી છે એટલે આવું બધું રાખ્યું છે. તો થોડાક ટાઈમમાં કમ્પ્લીટ થઈ જશે ને કાયદેસર બધે હાટું ખુલ્લું થઈ જશે. જોકે ખુલ્લું જ છે તો આમ અસલ આમ કાયદેસર બધી રીતે થઈ જશે કમ્પ્લીટ. જોઈ લ્યો ભાઈ દરિયો ને એના લીલેછમ મોજા ભાઈ આ કંઈક
વ્યૂઝ અલગ આવે છે. જોઈ લો આમ તમે જ્યાં લગીને નજર જાઓ ત્યાં લગીને લીલું છમ જ દેખાય, કારણ કે ચારે બાજુ એક જ દરિયો ને ભાઈ વચ્ચે મહાદેવ. તો કોમેન્ટમાં એકવાર મહાદેવ લખવાનું તો બને જ છે, તો લખી જ નાખજો. અત્યારે આપણે અહીંયા રખડીએ છીએ ચારે બાજુ ભાઈ, પબ્લિક સારું છે એવું કંઈ નથી કે નથી એવું. ભાઈ વેકેશન છે એટલે ભાઈ પબ્લિક તો હોય, જેમાં કાંઈ નવીન વાત નથી ને ભાઈ. આપણે આમ બધું દરિયો બરિયો નિહાળીએ છીએ, ઘડી પણ અહીંયા બેઠા આવે. કેશ્વર મહાદેવથી અમે આવતા રહીએ ને હવે આપણે ભૂખ બહુ લાગી છે એટલે હવે જમી લઈએ. તો આપણે આવ્યા છીએ અહીંયા શ્રી ગુરુ કૃપા કાઠિયાવાડી ઢાબા પર. તો તમે હાલો પછી આપણે જમીન પછી ડાયરેક્ટ જાવું કરે, કારણ કે ભાઈ આજે થાકી બહુ ગયા છે રખડી રખડી. જોઈ લ્યો ખાલી હોટલ વ્યૂ. તો હવે આપણી થાળી આવી ગઈ છે ને જોવો ભાઈ, શાક બાક ને બધું આવે છે, દાળ ભાત ને બધી સુવિધા છે. ગુજરાતી ફૂડ સારી છે. જોઈએ દાળ આવી ગઈ ને હવે ભાઈ ગરમા ગરમ રોટલી આવી જાય ને પછી હારી પેટ જમી લઈએ ને પછી જઈએ ઘર બાજુ. ભાઈ અત્યારે જમી બમી લીધું, ફૂલ પેટ થઈ ગયું હતું. હવે જતા હતા આપણે ઘર બાજુ. આખું ઘેરાતી હતી ગાડી, આંખોમાં મજા નહોતી આવતી. દુકાન પૂછતી, દુકાન બંધ હતી ને અહીંયા ભાઈ બાકડા બાકડા હતા તો સુઈ ગયા. આ જગ્યા છે જો આ ટોલ નાકા પાસે, ટોલ નાકું છે. આપણે જવા ટાળે વીઆઈપી એન્ટ્રી કરી હતી. તો હવે ઘર બાજુ જાય ને ત્યાં તમને મળીએ ને. હવે ફોનમાં ચાર્જિંગ નથી એટલે બહુ બ્લોગિંગ નહીં થાય. હવે ફાઇનલી આપણે ઘરે પૂકી ગયા છે ને ભાઈ, બહુ થાકી ગયા છે. તો હવે ડાયરેક્ટ હોઈ જાય ને હવે આ બ્લોગને આપણે આયોજન કરીએ. બાય બાય.